ડેડિયાપાડાના મુલકાપાડા ગામે જંગલમાં વાંસ કાપવા ગયેલા 8 જેટલા આદિમ જૂથના લોકો ઉપર કથિત રીતે વનકર્મીઓના ટોળા દ્વારા લાકડી અને પથ્થરો મારી ગંભીર ઇજાઓ પહોંચાડવાના મામલે એક ઇજાગ્રસ્તને ડેડિયાપાડાથી રાજપીપળા સિવિલ ખાતે વધુ સારવાર માટે રિફર કરાયા બાદ આ મામલે નર્મદા આમ આદમી પાર્ટીના પ્રમુખ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। માહિતી મેળવી હતી અને આ મુદ્દે જવાબદાર વનકર્મીઓ સામે કાર્યવાહીની માંગ કરતા ચીમકી આપી હતી વન વિભાગને। શું કામ આવ્યું? અમે બસ કાપવા ગયેલા તો બસ અમે કાપી લીધેલા આમ બાંધવાનું હતું તો પછી આવ્યા પથ્થર મારું કરીને આવ્યા અમે પડી ગયો એટલે ત્યાં પથ્થરો માર્યા લકડી તો માર્યા મને એટલે માથી ગઈકાલે મુનકાપાડા ગામના જે ગ્રામજનો છે એ ગ્રામજનો વાંસ કાપવા ગયા હતા અને સરકારશ્રીએ પણ આ વાંસ કાપવા માટેની તમામ પરમિશનો આપેલી છે। આદિમ જૂથના જે આ લોકો છે એ લોકો પોતાનું જીવન ગુજરાન સુપડા ટોપલા ટોપલીઓ જેવા વિવિધ સાધનો બનાવે છે અને એનાથી એ વર્ષોથી એમના બાપ દાદાથી એ લોકો જીવન ગુજરાન ચલાવે છે। તો ગઈકાલે સાંજે જંગલ ખાતા વિભાગના કર્મચારીઓ દ્વારા 10 થી 15 લોકોનું ટોળું બનાવી અને એ લોકોને ઢોર માર મારવામાં આવ્યો છે, લાકડીના સપાટા તેમજ એમને ગુદીનો માર મારવામાં આવ્યો છે, પથ્થરમારો કરવામાં આવ્યો છે। આ એક દુઃખદ ઘટના છે। અગાઉ પણ આવી ઘટના ગયા વર્ષે પણ એક મહિલા પર આ ફોરેસ્ટ અને જંગલ ખાતાના કર્મચારીઓ દ્વારા એમની પર કરવામાં આવી હતી, પણ ગયા વર્ષે પણ એમની પર કોઈ પણ જાતની એક્શન કે કોઈ કાયદાકીય કાર્યવાહી થઈ નથી। આવી ઘટનાઓ ભૂતકાળમાં પણ વારંવાર અમારા આદિવાસી સમાજના લોકો પર થતી આવી છે। આ કેસમાં જે કર્મચારીઓ છે ફોરેસ્ટ અધિકારીઓના જંગલ ખાતાના એવા તમામ કર્મચારીઓને પોલીસ તંત્રને પણ અમે કહીએ છીએ, વહીવટી તંત્રને પણ કહીએ છીએ કે આમાં જેટલા કર્મચારીઓ સંડોવાયેલા છે એ તમામ પર કાયદેસરની કાર્યવાહી થાય। એમને જે પણ એમની પર એક્શન લેવાતી હોય એ એક્શન તમારે લેવી પડશે। આજે સરકાર જ્યારે કૌશલ્ય વર્ધનની વાતો કરતી હોય, સરકાર જ્યારે આ વાંસમાંથી અલગ અલગ પ્રકારના સાધનો બનાવી અને આદિવાસી સમાજને પ્રોત્સાહન આપતી હોય, એમની રોજીરોટી માટે પ્રોત્સાહન આપતી હોય, ત્યારે આ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ જંગલ ખાતાના કર્મચારીઓ આવા અમારા આદિવાસી સમાજના લોકો પર જે આ જુલુમ કરે છે, જેમની પર લાઠીચાર્જ કરે છે, એ અમે આવનારા દિવસોમાં બિલકુલ ચલવી નહીં લઈએ। જો આ લોકો પર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં અમારે જે આ ડીએફઓ કચેરી છે એ ડીએફઓ કચેરીનો પણ ઘેરાવો કરવો પડશે અને જો અમારે ઉમરગામથી અંબાજી સુધીના લોકોને પણ અમારે બોલાવવા હશે તો અમે આહ્વાન કરશું। કેમ કે આ જંગલ ખાતા દ્વારા વારંવાર અમારા ટ્રાઇબલ વિસ્તારોમાં આવી વારંવાર ઘટનાઓ થાય છે। આ ઘટનાથી આજે અમે એ પરિવારની મુલાકાત લીધી, એ દર્દીની મુલાકાત લીધી, તમે જુઓ એને કેટલો ગંભીર રીતે મારવામાં આવ્યો છે। અહીંયા ગાડી જે બૈડાથી એના ચામડા નીકળી ગયા છે, એટલો ખરાબ એને લાકડીના સપાટાથી મારવામાં આવ્યો છે, એની પર પથ્થરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, એની પર ગુદ્દા પાટોનો માર મારવામાં આવ્યો છે। એ કોઈ આતંકવાદી છે, નક્સલી છે? તમે જ્યારે હોય ત્યારે અમારા આદિવાસી સમાજના લોકોને તમે ટાર્ગેટ કરી અને એ લોકો પર અત્યાચાર કરો છો, એ લોકો પર ખોટી ફરિયાદો ખોટા કેસો કરો છો, એટલે આ આવનારા દિવસોમાં અમે બિલકુલ ચલવી લેવાના નથી। આ જેટલા જંગલ ખાતાના કર્મચારીઓ છે એ તમામ પર લીગલી કાર્યવાહી થાય એવી નર્મદા પોલીસને પણ અમે કહેવા માંગીએ છીએ। જો અમને યોગ્ય ન્યાય નહીં મળે તો અમારે ડીએફઓ કચેરી અથવા તો એસપી કચેરીનો ઘેરાવો કરવો પડશે। જો જરૂર પડશે તો અમે એસપી કચેરીનો પણ ઘેરાવો આવનારા દિવસોમાં કરશું।